જો અહીં મસાલા બધા તૈયાર કરી રાખ્યા. તો પહેલું જ આ 2 મોટી ચમચી જેટલું તીખું મરચું નાખું છું. તમને ઘરમાં તીખાશ પ્રમાણ હોય પ્રમાણ નાખવાનું. સ્વાદ અનુસાર નમક, થોડીક આટલી કસૂરી મેથી નાખું છું ભૂંસીને. ચમચીથી મિક્સ કરી, બાકી તો પછી બાંધીશ ને લોટ એટલે તરત મિક્સ થઈ જશે. વળી એટલો લોટ નાખી દઉં એટલે મસાલા ક્યાં એકદમ મિક્સ ન થયા તો પણ થઈ જશે. તો આવડી આવડી મોટી છીબા પર કે છાપા પર કે મૂકતી જઈશ. દ્રષ્ટિના પપ્પાને કઈ કાપી દેતા આવે એટલે સરસ આવશે. પણ મમરાનો નાસ્તો પણ થઈ ગયો તૈયાર. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો આપ સૌને સ્વાસ્થ્યના જય લક્ષ્મી આવે, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, હરિઓમ, મહાદેવ હર અને જય માતાજી. મિત્રો સવારના વાગ્યા છે 6:45. આજે વહેલા મંદિરે જઈ આવ્યા અને હમણાં ઉનાળો છે ને મને લાગે છે રોજ આ ટાઈમ પરફેક્ટ છે. આ ટાઈમે જો મંદિરેથી આવી જાય ને તો ઘરમાં પણ મજા આવી જાય. પણ શું થશે ખબર નહીં. આજે તો સમયસર પહોંચી આવ્યા. ચાલો આજે ઘરની હાલત થોડીક કંઈક આવી છે. કારણ શું છે? વહેલા છે, સાંજે પણ થોડુંક કામ વિશેષ કર્યા રાખ્યું. હમણાં કેરીનું અથાણું બનાવવાની પ્રોસેસ સતત ચાલે છે. થોડું એમાં કામ ચાલ્યા રાખે છે એટલે. અને અત્યારે બનાવી રહી છું હું અનિલ માટે નાસ્તો, ગાંઠિયા અને પૂરી. થોડીક મસાલા પૂરી બનાવી દઉં ને તો એને થોડુંક ખાવા થઈ રહે, સવારમાં નાસ્તો થઈ રહે. બાકી સવાર સાંજ તો ટિફિન બંધાવવાનો છે કહેતો તો. મંદિરે ગઈ ત્યારે સૂજી પલાળી ગઈ છું. સૂજી એટલા માટે કે થોડીક કરકરી થાય અને સારી થાય પૂરી. ખાલી ઘઉંના લોટની એટલી સારી ન થાય. અમે મેંદો આપણે બિલકુલ ખાતા નથી. ક્યારેક થોડો જાજો, એટલે કે ઘરમાં બહુ જ ઓછો વાપરી છે કે નહીં. મેંદાની પૂરી બનાવી તો ભરભરી થાય, પણ એવું આપણે બહુ ઓછી ખાઈએ છીએ. એટલે સૂજી હોય ને સૂજી સાથે ઘઉંનો લોટ, તો મસાલા પૂરી બનાવી લઉં. હમણાં જ બાંધી લઉં લોટ અને તમને આ રીતે જ મળતી રહું. આજ રવિવાર છે એટલે કામ કરીને મોજ કરવી છે. ગાંઠિયાની મોજ છે યાર. વળી થોડાક દિવસ થાય નાસ્તા ખૂટે એટલે ગાંઠિયા મમરા ઘરના. એ 2 આઈટમ ઘરે જ બનાવી દેવાનું. મમરા લઈ આવવાના ને પછી વઘારવાના. પણ આ તો ગાંઠિયા ઘરે જ બનાવી આવે. 1 કિલોના બનાવી તો 1 કલાક લાગે માંડ છે. કિલો ખંડ બનાવી લઈ. કિલો લોટના બનાવી એટલે 1.5 કિલો જેવા થઈ જાય. થોડા ઓછા થાય 1.5 કિલોમાં, ઘણા ઓછા ન થાય. અનિલ આવ્યું છે લેતો જાય. એના માટે નાસ્તો થઈ જાય, ઘરના થઈ જાય નાસ્તા. જો આ સ્ટોરેજ બતાવે નીકળતા જાય. કાજુ વચ્ચે આ બાજુ ચાલુ છે કારીગરનું. રસોઈ કરવામાં તો આળસ નથી થતું. એ ભગવાનની દયા છે. નોકરી કરી આવીને એમ થાય કરી લેશું. જો અહીં મસાલા બધા તૈયાર કરી રાખ્યા અને હવે જલ્દી લોટ બાંધી લઉં. અહીં સૂજી પણ પલળી ગઈ છે. વધઘટ નાખવા માટે ઘઉંનો લોટ પણ તૈયાર રાખ્યો છે. ચલો લોટ બાંધી લઈએ. આપણે જે સૂજી પલાળી રાખી છે ને એને ઢાંકી દઈશ, કારણ કે પલળી ગઈ છે. હવે એની પર પહેલા મસાલા કરી લઉં. તો પહેલું જ આ 2 મોટી ચમચી કે 2 પાવડા જ કહી તો તેલ મોણ માટે નાખી દઉં છું. આમચૂર પાવડર, ગરમ મસાલો આપણે પાછળથી આજે ડાલીએ છીએ. મોટી ચમચી જેટલો જીરું પાવડર, 1 ચમચી જેટલું તીખું મરચું નાખું છું. તમને ઘરમાં તીખાશ પ્રમાણ હોય પ્રમાણ નાખવાનું. સ્વાદ અનુસાર નમક, થોડીક આટલી કસૂરી મેથી નાખું છું ભૂંસીને. થોડુંક ચમચીથી મિક્સ કરી, બાકી તો પછી બાંધીશ ને લોટ એટલે તરત મિક્સ થઈ જશે. આના પર નાખી દઉં લોટ. અડધો લોટ નાખું છું
હવે આને મિક્સ કરશું. મેં સૂજીમાં થોડુંક પાણી ઓછું જ નાખ્યું છે, વધુ નાખ્યું ને તો એમાં જ બંધાઈ જાય, એટલે જરૂર પડશે એ પ્રમાણે પાણી નાખી અને સરસ મિક્સ કરીને લોટ બાંધી લઈએ. એમ થોડો કડક એવો લોટ બાંધવાનો થશે. પેલું આ મિક્સ કરીને પછી લોટને બાંધશો એટલે મસાલા બરાબરના મિક્સ થઈ જાય. લોટ ભેગો થઈ ગયો ને આમ તેલ નાખીને બરાબર મસળી દઈશ. એટલે શું કે બે હાથે બરાબર મસળી ને એટલે મસાલા ક્યાં એકદમ મિક્સ ન થયા હોય તો પણ થઈ જશે. જો સરસ થઈ ગયો આપણો મસ્ત લોટ તૈયાર. હવે તૈયારી કરીશ ત્યાં સુધી એનો રેસ્ટ થઈ જશે. 5 મિનિટ રેસ્ટની જરૂર હોય છે, બહુ ન હોય, કારણ કે આપણે સૂજી પલાળી રાખી હતી એટલે. હવે આને પછી વણી લઈએ. અમે તૈયારી કરી ત્યાં સુધી હવે એટલો લઈ અને રોટલીથી થોડાક મોટા એવા લુવા બનાવું છું. રોટલીના માપના પણ ચાલે. જો રોટલીના માપના થાય તો 4-6 થતી જાય. આવડા હું લુવા બનાવી એમાંથી ગોળનું બનાવીશ. સાવ પાતળી નહીં અને જાડી પણ નહીં, એટલે રોટલીથી સેજ પાતળી હોય એવી વણી, કારણ કે આપણે આ કડક પૂરી બનાવવાની હોય ને. તો આવડી મોટી રોટલા જેવડી વણી લઈશ બધી અને એને આને છીબા પર કે છાપા પર કે મૂકતી જઈશ. પછી તળવા ટાણીને કાપીને તળશું. અત્યારે હું આ રીતે આને તૈયાર કરી લઉં. તો અહીં બધી પૂરી વણાઈ ગઈ. હવે તળવા પહેલા વાત અને આમ કાંટા ચમચીથી આમ થોડાક મારી લઈ. થોડા કાણા પડે ને તો ફૂલી ન જાય. હવે આપણે જે રાખવી છે એ પૂરી ફૂલેલી ન જોઈએ. તેલ ગરમ થવા મેં મૂકી દીધું છે. ચમચીના માધ્યમથી કાપી નાખી. તેલ આપણું સરસ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. એક કાઢી લીધું. એ બાજુ તળવા નાખી ત્યાં સુધી આ બાજુ કાપવા રાખવી પડશે. નાખવા પડે એક જાય તો પણ હમણાં દ્રષ્ટિના પપ્પાને કઈ કાપી દેતા આવે એટલે સરસ થઈ જશે. હું તળતી જઈશ અને કાપી દેતા આવશે. આવી સરસ થતી જશે. એક નાખવાની ઝંઝટ નાખી દઈ તો નાની હોય ને એટલે ચાલે. જાડે કે આપણે બધી કરી લેવી પડે. તો આ રીતે હું બધી પૂરીને તળી લઈશ. જો કેટલી સરસ ક્રિસ્પી થઈ જાય, જોરદાર. તો મિત્રો 9 વાગ્યા. અહીં નાસ્તા તૈયાર થઈ ગયા. હવે અનિલ માટે નાખી જાઉં પૂરી. જો થઈ ગઈ તૈયાર. થોડીક આ ડબ્બામાં ભરી લીધી. અનિલ માટે આમાં પેક કરી લીધી. એ જ રીતે પૂરીથી પહેલાં ગાંઠિયા તળ્યા હતા. સેમ કઢાઈમાં જ પછી પૂરી તળાઈ જાય ને એટલા માટે તો આ ગાંઠિયા પણ અનિલ માટે ભરી લીધા. લકડિયા પૂરી ગાંઠિયા થઈ ગયા તૈયાર. હવે સેવ લઈ આવીશું બહારથી. જ આ વખતે બનાવી નહીં. ઘણું પછી ખેંચવામાં પણ થાકી જવાય ને
તો સેવ તૈયાર લઈ લીધી છે. શું છે કે મમરા વઘારેલા જો નહીં હોય તો અહીં છે, નહીં તો વઘારી દઈશ. હજી કાંદો ને ટમેટું ને મરચું નાખીને સૂકી ભેલ ખાવા થાય એટલે ટૂંકમાં નાસ્તા જેવું ને થઈ જાય. બાકી તો એ કહે છે 2 ટાઈમ ટિફિન બંધાવી લઈશ તો વાંધો નહીં આવે. પણ માં એક એવો જીવ છે ને એને હાલે નહીં કંઈ કરવા વગર. ચાલો જલ્દી કામ પતાવી લઉં. 9 વાગ્યા છે, સાહેબ હમણાં નીકળી ગયા 9 વાગ્યા પહેલાં. લાગે છે મશીનમાં કપડાં ધોવાઈ ગયા લાગે છે. જોઈ લઉં ધોવાઈ ગયા તો પહેલાં કપડાં સુકાવી અને પછી રસોડાને વ્યવસ્થિત કરું. ધોવાઈ ગયા છે. ચાલો કપડાં પહેલાં સુકાવી લઉં એટલે સુકાતા થઈ જાય. કારણ કે અનિલના છે, અનિલ કહેતો તો બપોરે નીકળવું છે એટલે જમીને નીકળશે ત્યાં સુધી સુકાઈ જાય. એટલે એક પછી પહેલી અનિલની તૈયારી થતી જાય પછી બીજી તૈયારી કરું. નિત્યની એક પછી એક કામ હોય ને. હજી એમ લાગે છે સુવિચાર આ કામ કરી લઉં પછી સુવિચાર લઉં. તો મિત્રો કામ કરતાં 11 વાગી ગયા પણ એ મમરાનો નાસ્તો પણ થઈ ગયો તૈયાર. વળી મોનુને ફોન લગાવ્યો કે મમરા કેટલા છે, વઘારેલા છે કે નહીં. કે વઘારી તો આવી છું પણ થોડાક છે. તો વળી વિચાર્યું કે થોડાક તાજા બનાવી દઉં હું અહીંથી, તાકી અનિલને ત્યાં પૂરી હોય, ગાંઠિયા હોય, સેવ ને મમરા હોય તો સાંજ સવાર નાસ્તો મસ્ત થઈ જાય. તો અહીં થઈ ગયું છે. અહીં ઝીણો વાદ આવે છે ગોરમાનો. એ મારા મનને હું વિચાર કરું છું કે આપણે સતત કામમાં છીએ. એમાં ઓલું ગીત ગાય ને પૂરું તો મને નથી આવડતું. રાણી પૂછે રાજને અને અહીંયા હું પોતે કહું છું હું પૂછું છું મારા કાચને ને વાણીઓ પૂછે હાટને. વાણીઓ ગોરમાં પૂજવા ન જઈ શકે, પોતાના હાટને જ જોતો હોય. એમ હું પણ મારા કાજને જોયા રાખું છું. ગોરમાં પૂજવા પહોંચું એમ લાગતું નથી. આજે કચરા પોતા રવિવારે અમે મોડા જ થાય છે મારા. આજે પણ મોડા થશે ને. આ જો ચારે બાજુ સામાન દેખાય છે. વેર વિખેર બધું કરી લઉં તો જ મજા થાય. દરવાજો ખુલ્યો અને સાફ કરી કોક આવ્યું. હલ્યા ચાલુ હે ભાઈ. રવિવાર તમારો સતત ચાલુમાં હોય. લાઇટ કરે કે દેખીશ કાંઈ નહીં બહારથી આવતો હોય તો આમાંય નથી દેખાતું. હા હવે કંઈક અજવાળું થયું. શું લઈ આવ્યો થેલા મળી? તો નાસ્તા તૈયાર કર્યા ભેગા ગાલી વેલો કરીએ તૈયાર વેલો એટલે જ ફોન કરતી હતી. સવારથી જમવાનું બનાવ્યું ને તો જમ્યાનું ન બની રહ્યું એવું થયું. તો ઓપ્શનમાં શું આવ્યું છે જુઓ. 2 શાક, દાળ, ભાત, રોટલી ને છાશ. પાર્સલ લેતા આવ્યા. ક્યાંથી લેતા આવ્યા? ત્રિમંદિરથી. અચ્છા છે સરસ. એટલે બહુ સારું. ત્રિમંદિર આપણે ઘર જેવું જો ખાવ તમે. હું કીધું હજી બનાવીશ. હવે ફોન આવે મેં તો હવે ખમો હમણાં જ બનાવું. શાક રોટલી બનાવી દઈશ ફટાફટ. કે કાંઈ ન બનાવજે પણ ભેગા અનિલભાઈની મહેમાની થઈ જાય ને. તો શ્રીખંડ આવ્યો અમૂલ. શ્રીખંડ લાવ્યા સાથે પૂરીઓ. એટલે પૂરી મેં સવારે બનાવી હતી. એટલે અનિલભાઈને મેળ પડી ગયો ને એનો શ્રીખંડ ને પૂરી. એ પોચી પૂરી ન હોય તો એને હાલે શ્રીખંડમાં. એટલે તો મિત્રો જમવાનું પતી ગયું અને તૈયારી થઈ ગઈ. ચાલો અનિલભાઈને મોકલાવી. ઘઉં ગલાઈ ગયા ભાઈ. અરે હાલો અનિલભાઈ કારણ કે તે પાણીને એમાં ઘી રાખ્યું હતું. ઘી ને લઈ લે. મોટી થેલી જાડી થેલી જોઈએ. આ તમે કેરી વાળી લઈ લો. એમાં ઘા કાઢી દેશે. આવી પડી કેરી વાળી જે આવી હતી ને જાડી થેલી લીધી તમે મોકને જ પડી. એ આવી તમે ફેંકી દેજે કઈ. જાડી થેલી છે. હા કેરીના ધાબા છે બીજું કાંઈ નથી. હો એ જ પાણી બોટલ એમને નાખશે તો હાથશે. એમાં રાખી નથી ને એટલે
હમણાં વળી ઘર ખાલી થઈ રહેશે વળી 8-10 દિવસ રહીને કે 15 દિવસ રહીને એક મોનો આવશે એટલે 7મો રનિંગ છે એટલે 8મો પૂરો થાય પહેલા અહીંયા આવી જાય એવી ઈચ્છા છે આપણને ત્યાં સુધી ભલે રોકાઈ આવે મજા આવે ત્યાં સુધી શરીરમાં ફિટ હોય મનમાં સ્ફૂર્તિ હોય ત્યાં સુધી ભલે રોકાતી બાકી પોટલું એક આગળ રાખી દે બાકી ઓય રાખી દે તારા એક તો પીવા પૂરતું ચાવી આવી ભલે હાટલી હાટલી નાખજો ગાડી અંદર છેક નથી પણ ગાડી હવડે રાખવાની છેક સુધી પહોંચી હોય ત્યાંથી લોકો ટી-શર્ટ માથે રાખે તો ઓલા કપડા નાખાઈ ગયા તારે રૂમાલ કે ખાલી કલ્પેશભાઈ ના મોજા રહી ગયા એમાં શોધી દો મને અંદરો નથી વાળી વાળી પગરી ગયો છું તો પણ ગાડી પર હાલે જાવે ખબર છે કમાવા જવું જ પડે તો એમ બાપનું કે માનું મન હોય ને જોયા રાખે ચાલો તો મિત્રો પરમ દિવસે વિડીયો કર્યો અનિલ કહ્યો પછી વિડીયાનું એન્ડ ના થઈ શકે તો સુવિચાર પણ નથી લીધો ને તો આજ નાનકડો સુવિચાર કહીને વિડીયાનું એન્ડિંગ કરી આજના સુવિચારની વાત છે એવી છે કે જ્યારે તમારી વાણી થાકી જાય છે ને ત્યારે મૌન વધુ કામ કરી જાય છે તમારી વાણી થાકે ત્યારે મૌન વધુ કામ કરી જાય છે બધી વખતે તમારી વાત સાબિત કરવા માટે કે જીતવા માટે બોલવું જરૂરી નથી હોતું તમારી વાત સાબિત કરવા માટે તમે બોલો કોઈને કયો ત્યારે તમે સાબિત કરી શકો એ જરૂરી નથી હોતું જીતવું છે એના માટે તમે બોલીને લડીને લડાઈ લડી શકો એ જરૂરી નથી હોતું ઘણી વખત તમારું મૌન સાથેનું સ્મિત વધુ કામ કરી રહ્યા છે ઘણા જ વિવાદોનો અંત કરવો હોય તો મૌન સાથેનું સ્મિત રાખવું પડે તમારું મૌન શું કહેવા માંગે છે એ સામેની વ્યક્તિ ધારણા બાંધી શકે તમે એમાં વિવાદમાં ન પડો અને જે તમારું સ્મિત છે એ હકારાત્મક સૂચનોનું એક પ્રતીક છે મૌન સાથેનું સ્મિત રાખો દરેક વખતે બોલવું જરૂરી ન રાખો બરાબર મિત્રો આ વાત સાથે વિડીયોનું એન્ડિંગ કરું છું આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો સારો લાગે લાઈક શેર કરો છો હજુ કરતા રહેજો પ્રેમ વરસાવતા રહેશો એ જ આશા સાથે આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ 9:15 થયા છે ઓફિસે પહોંચી છું અને હરિઓમ કહું છું આવજો મિત્રો